મુન્દ્રા ખાતે દેવીપૂજક સમાજવાડીના નવા શેડનું લોકાર્પણ ભવ્ય રીતે યોજાયું છે. ₹15 લાખના ખર્ચે તૈયાર કરાયેલ આ આધુનિક શેડનું નિર્માણ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે, જે સમાજ માટે એક મહત્વપૂર્ણ સુવિધા તરીકે સાબિત થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેવીપૂજક સમાજના આગેવાન રાજેશભાઈ સથવારાએ અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસ્થાએ સમાજના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ પ્રસંગે સમાજના વિકાસ માટે અન્ય સહયોગોની પણ જાહેરાત કરવામાં આવી હતી. વિનોદભાઈ ચાવડા દ્વારા એક રૂમનું નિર્માણ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા કમ્પાઉન્ડ વોલ તથા નગરપાલિકા દ્વારા લાઇટ વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષા રચનાબેન જોશી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેનભાઈ સાવલા, ધર્મેન્દ્રભાઈ જેસર, શક્તિસિંહ રાઠોડ, હાજી સમીરભાઈ થેબા, અદાણી ફાઉન્ડેશનના પારસભાઈ મહેતા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો હતો. આ લોકાર્પણ સાથે દેવીપૂજક સમાજને એક સજ્જ અને ઉપયોગી સુવિધા પ્રાપ્ત થઈ છે, જે ભવિષ્યમાં વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિરાટ દેવીપૂજક સંઘના પ્રમુખ રાજેશ બાબુભાઈ સથવારા, ઉપપ્રમુખ રમેશ માવજીભાઈ સથવારા, મહામંત્રી રમેશ સંચેરિયા, મંત્રી નારણ સથવારા અને ખજાનચી ગોપાલ સથવારા દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. મુન્દ્રા દેવીપૂજક સમાજના પેઢીઓ કાંતિભાઈ કુંવરિયા, કેશભાઈ કુંવરિયા, નાગજી કુંવરિયા, વાલજીભાઈ કુંવરિયા, જીણાભાઈ કુંવરિયા, વેલજી કુંવરિયા, જીણાભાઈ કુંવરિયા, મીઠુભાઈ કુંવરિયા સહિતના આગેવાનો પણ સક્રિય રહ્યા હતા. અંજાર દેવીપૂજક સમાજના પ્રમુખ કરમશી વઢિયારા, આદિપુર વિરાટ દેવીપૂજક સંઘના પ્રમુખ પરબતભાઈ દેવીપૂજક, અંજાર વિરાટ દેવીપૂજક સંઘના પ્રમુખ ભરતભાઈ વડેચા તેમજ ભુજપુર પટણી સમાજના કરશનભાઈ અને ગેલડા ગ્રામ પંચાયતના સરપંચ પોપટભાઈ પટણીની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો હતો. સમાજના લોકોમાં રવજીભાઈ વાહવરિયા, રમેશ સમેચા, ડાયાભાઈ સમેચા, ખીમજી સમેચા, ગોપાલ સમેચા, ખીમજી સમેચા, બાબુભાઈ વડેચા, ઈશ્વર વડેચા, ખીમજી વડેચા, કાકુભાઈ વડેચા, વિનોદ વઢિયારા, ખીમજી મેઘાભાઈ, રાણા ધુડાભાઈ સમેચા, જયંતી કુંવરિયા, બાબુ કુંવરિયા, વિજય કુંવરિયા, કરશન સમેચા, રામજી વડેચા, નવીન સમેચા, બાબુભાઈ સમેચા, જયંતીભાઈ સમેચા, નેમજી ચાંગાવરિયા, ભાણજી વાહવરિયા, કાંતિ વાહવરિયા, નવીન કુંવરિયા, નેમજી કુંવરિયા, મુરજી સંચેરિયા અને કાંતિભાઈ વડેચા સહિત બાહોડી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સૌના સહયોગને વિશેષ રીતે બિરદાવવામાં આવ્યો હતો. સિરાજ મલેક સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો, કોઈ પણ કંપની જ્યારે આપણા વિસ્તારમાં આવતી હોય ત્યારે સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે કંઈ ને કંઈ કાર્યો કરતી હોય છે. આપણે છેલ્લા 2 વર્ષથી જોઈ રહ્યા છીએ કે અદાણી ફાઉન્ડેશન એક સરસ કાર્યક્રમ કરીએ છીએ. મુન્દ્રા તાલુકાના દરેક ગામડાઓમાં અદાણી ફાઉન્ડેશને સમાજે જે પણ માગ્યું છે એ ફાઉન્ડેશને આપ્યું છે. ત્યારે આજે મુન્દ્રાની અંદર દેવીપૂજક સમાજને એક અદ્ભુત અને એક વિશાળ શેડ જ્યારે અદાણી ફાઉન્ડેશન આપ્યો, ત્યારે આ આયોજનમાં સમગ્ર સમાજ તો જોડાય છે, એની સાથે સમાજના આગેવાનો અને અહીં રાજકીય આગેવાનો પણ આપણી સાથે જોડાય છે. પણ ખાસ કરીને જે અદાણી ફાઉન્ડેશન દ્વારા ભવ્ય શેડ મળ્યો ત્યારે સથવારા સમાજની માંગ હતી અને એ માંગ ક્યાંક ને પૂરી થઈ ગઈ. ત્યારે સથવારા સમાજને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવશો અને કઈ રીતે આવા આયોજનમાં એમને સફળતાપૂર્વક આશીર્વાદ આપશો? ખાસ કરીને તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરમાં એ સંસ્કારો હોય છે કે દરેક સમાજને સાથે લઈને ચાલીએ અને દરેક સમાજની જે ખૂટતી કડી હોય એને પૂર્ણ કરવાની. ત્યારે બનતી કોશિશમાં મને જ્યારે દેવીપૂજક સમાજના રાજેશભાઈ સથવારાએ એક વાત મૂકેલી કે બેન, અદાણી ફાઉન્ડેશનને કહો કે દેવીપૂજક સમાજ અહીંયા બહુ મોટો છે, અમારે પોતાની સમાજવાડી પણ છે, પણ ત્યાં એક શેડની જરૂરિયાત છે અને જો એ શેડ અદાણી દ્વારા બનાવી આપવામાં આવશે તો સમાજને ખૂબ ઉપયોગી થશે. ત્યારે CSR હેડ
પંક્તિબેન શાહ હતા અને એમણે રક્ષિતભાઈ સુધી વાત મૂકી અને રક્ષિતભાઈએ ખૂબ જ અમારી લાગણીને વધાવી અને આ કાર્યને આગળ વધારવા માટે પરમિશન પણ આપી. અને અત્યારના જે કિશોરભાઈ છે, જે CSR હેડ છે, એમણે સાથે રક્ષિતભાઈ સાથે રહી અને અદાણીએ ખૂબ જ સારામાં સારું 15 લાખની અમાઉન્ટથી આ શેડ અત્યારે લોકાર્પણ પણ થઈ ગયું છે. ત્યારે અદાણી ફાઉન્ડેશન હું આભાર એટલે બી માનીશ કે ભાઈ અમારી પણ વાતને, કારણ કે દરેક જગ્યાએ એક જ વ્યક્તિઓ કામ ના કરી શકે, પણ જ્યારે બધા ભેગા થઈને કામ કરતા હોય છે ત્યારે લોકોપયોગી કામો થતા હોય છે. ત્યારે અદાણીએ અમારી સાથે ખભે ખભા મિલાવી અને એક કાર્યોને પૂર્ણ કર્યા છે. ત્યારે એમનો આભાર બી વ્યક્ત કરીશ. અને દેવી પૂજક સમાજ હર હંમેશ અમારી સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે હર હંમેશ જોડાયેલો છે. ત્યારે દરેક સમાજની લાગણીને પૂર્ણ કરવાની પણ અમારી જવાબદારી હતી અને આજે શેડ બની અને લોકાર્પણ થયું છે અને લોકોની લાગણી મળી, એના માટે દેવી પૂજક સમાજનો આભાર પણ માન્યો છે. એ મોહન, ગામ મુંદ્રા. આજે જે અદાણી ફાઉન્ડથી આ મળ્યો છે અમારા માટે, અમે એનો ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ અને શુભકામનાઓ સેમટીએ છીએ. સમાજ અદાણી ફાઉન્ડેશનમાં જે અમારે સહાય રાહત મળી છે, અમારું જે કામ કરી રહ્યા છે, અમને ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી. મારું નામ કરમસિંહભાઈ ધુડાભાઈ દેવી પૂજક સમાજનો પ્રમુખ છું. મુંદ્રા રાજેશભાઈ વડેચા સથવારા લખાવે છે, અમે વડેચા રીતે ઓળખીએ છીએ. દેવી પૂજક સમાજના છે. સમાજના આવા સારા કાર્ય કરવા, સમાજને જાગૃતિ લાવવી, સારી દિશાએ લઈ જાઓ, સમાજના સારા કામ કરવા, એમાં અમે પૂરતો સહયોગ આપીએ છીએ અને એમને અમારા દિલથી, હૃદયથી અમે એનું અભિનંદન અને એમને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે સમાજના સારા કામ આમ કરતા રહેજો. અને અદાણી ફાઉન્ડેશનને, ભાજપની સરકાર જે છે એને અમારી નમ્ર વિનંતી છે કે કચડાયેલી કોમ છે, અમારામાં શિક્ષકનો અભાવ છે, એના કારણે જેમ તમે અમને પીઠબળમાં એક ખંધાથી ખંધો મલાવી કરી અને આગળ ચલાવશો એ ચલાવતા રહેજો. જય ભારત, જય હિન્દ. પહેલાં તો અમે ટૂંક જ સમયમાં જ્યારે આ જગ્યા આપણે સ્થળ ઉપર ઊભા છીએ, આપ જોઈ શકો છો અહીંયા પૂરો ખારી ઝાડી હતી અને જ્યારે આપણે બંજર જગ્યા હતી ત્યારે આપણે મુંદ્રા તાલુકામાં અથવા આખા કચ્છમાં ક્યાં દેવી પૂજક સમાજની સમાજવાડી નથી. પહેલી તો અમને એ ખુશી છે કે અમારી સમાજવાડીનું જ્યારે બની રહી છે અને બની છે એનું લોકાર્પણ કર્યું છે, ત્યારે આપણે અદાણી ફાઉન્ડેશનને રજૂઆત નાખી કે અમારે ક્યાં સમાજવાડી નથી આખા પૂરા કચ્છમાં અને મુંદ્રા તાલુકાને એટલી વસ્તી છે, જરૂર છે. બિના સોચે સમજે અદાણી ફાઉન્ડેશને આપણે ઓકે કરીને આજે આપણે જોઈ શકો છો 15 લાખના સેટની શરૂઆત કરી ચૂક્યા છે. ત્યાર પછી આપણે ભારતીય જનતા પાર્ટીને આપણે રજૂઆત વિનોદ ચાવડા સાહેબશ્રીને કરી છે. તે લોકો તરફથી આપણને સેટ, આપણે રૂમની પણ ખાતરી મળી છે. અનિરુદ્ધભાઈ સાહેબ, દેવાઈ સાહેબશ્રીને રજૂઆત કરી છે તો આપણે એમના તરફથી કપાઉન્ડ હોલ પણ મંજૂર મળી ગયો છે. નગરપાલિકા રજૂઆત કરતા ત્યારે એમને આપણને ખુલ્લી જગ્યા છે, એનામાં લાઇટની વ્યવસ્થા પણ એ લોકો સમાજ આપણે નગરપાલિકા દ્વારા કરી આપવામાં આવશે, એ પણ ખાતરી મળી ગઈ છે. અને ટૂંકો આપણે જે આ ટૂંકી નોટિસમાં આ સર્વે દેવી પૂજક સમાજ પધાર્યા, પહેલો તો હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું કે મારી સમાજ, ગૌરવ થઈ રહ્યો છે મને કે મારી સમાજને ટૂંક જ નોટિસમાં આપણે બોલાવ્યા અને આટલી બહોળી સંખ્યામાં આવ્યા છે, તેમનો આભાર વ્યક્ત પણ કરી રહ્યા છીએ. આપણે હજી ક્યાં એવા કામો છે જે સમાજ માટે કરવાના છે? સમાજના કામ તો બહુ કરવાના છે. અમારી સમાજમાં પહેલી તો અજ્ઞાનતા છે, શિક્ષણની બહુ કમી છે. જ્યારે સમાજવાડીની શરૂઆત કરી ચૂક્યા છીએ ત્યારે આપણે પ્રથમ તો આપણે શિક્ષણનો પાયો નાખવાના છીએ. ટ્યુશન ક્લાસ ચાલુ કરવાના છીએ, કોઈ મેડિકલ ક્લાસ ચાલુ કરવાના છીએ, જે પણ આરોગ્યને લગતા પણ ક્લાસ ચાલુ કરવાના છીએ. આપણે જે સમાજને ઉપયોગી થશે એ આ સમાજવાડી, આ ધરતી ઉપર આપણે બધા કાર્ય કરવાના છીએ. અને જે આપણી સમાજના મુંદ્રા તાલુકા જ્યાં આપણે સમાજના રોડ રસ્તાના છે, જ્યાં પણ પાણીની વ્યવસ્થા છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકાર છે, જ્યાં સત્તા છે, ત્યાં આપણે રજૂઆત નાખશું. કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો એક મંત્રી છું, શહેર મંડળનો, ભાજપનો. ત્યારે આપણે હરેક સમય ત્યારે આપણે સમાજની જ્યાં જ્યાં રજૂઆત નાખી છે ત્યાં આપણને ભારતીય જનતા પાર્ટી દ્વારા એ રજૂઆતો પૂરી કરી દેવામાં આવે છે. સમાજને કઈ એવો મેસેજ આપવા માંગો છો મીડિયાના માધ્યમથી? મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આપણે હમણાં ટૂંક જ સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તો આપણે જોઈ શકો છો વિકાસના કામમાં હર હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે. તો આપણે આપણો વોટ ક્યાંય ન જાય, ભારતીય જનતા પાર્ટીના બટન ઉપર જે દબાવવામાં આવે.
આજે મુન્દ્રા ખાતે દેવી પૂજક સમાજવાડીનો લોકાર્પણ સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌથી વધારે આભાર માનીએ તો અદાણી ફાઉન્ડેશન. આ જગ્યા અત્યાર સુધી લોકો ઓળખતા નતા, પરંતુ અત્યારે જ્યારે અદાણી ફાઉન્ડેશને 15 લાખના ખર્ચે એક વિશાળ શેડ બનાવી દીધો છે. સમાજની અંદર જાણે એક મેળો લાગ્યો હોય, સમાજનો સ્નેહ મિલોને એ ટાઈપનું આયોજન થઈ ગયું છે. આપ જોઈ શકો તો આગળ પાછળના દ્રશ્યો. આપણી સાથે બેન જોડાય છે. આ બેન ખાસ કરીને તમારી સમાજની ઘણી વર્ષો જૂની માંગ હતી કે એક શેડ બને. જ્યારે સમાજમાં અદાણી ફાઉન્ડેશન આવો શેડ બનાવ્યો ત્યારે કેટલી ખુશી થતી હશે? ઘણી ઘણી થાય છે ખુશી. અમારી સમાજને એકદમ ખુશી લાગી અને બધે હસી મસ્તી કરી. બાઈ છોકરા બધા આવ્યા છે, ભાઈ માણસો પણ આવ્યા છે, જે કાર પણ વર્તાવી રહ્યા છે. ગામનો માણસો પણ આવ્યા છે. અમારા 4 અખાડાના માણસો પણ આવ્યા છે. અદાણી પાવને અમે નમસ્કાર કરીએ છીએ અને સારી રીતે એમને ભગવાન શાંતિ આપે અને એમને ઘણા આગળ વધાવે એમાં અમારી સમાજ રાજી છીએ. આજે સમાજનો મેળો છે એવું આયોજન થઈ રહ્યું છે, લોકો એક સાથે જોડાયા છે. એક સાથે અમે જોડાઈ કરી અને સમાજ અમે કહીએ છીએ કે મેળાની ગતે અમારો માણસો ભેરા થયા છે અને એમના વધામણા કર્યા છે અને એમને અમે વધાવ્યા છે અને સારી રીતના માન મહેમાન અમે એમને લીધા છે. અને અમે કહીએ છીએ કે અમને સના માણસ છીએ તો અમને તમે કહીએ તારે અમને આવી કરી અને કોઈ બી રીતનું અમારે કામ અમે કહીએ તો તમને હાજર થાજો અને અમને સારી રીતે સમજાવજો અને અમે આગળ વધે એવું પણ તમે અમને કરજો. તો આ હતા સથોરા સમાજના બહેનો અને રક્ષિતભાઈ શાહને જે પ્રેમ આપ્યો છે. કારણ કે રક્ષિતભાઈ જ્યારે અહીં ઉપસ્થિત થયા ત્યારે એમને પણ એક ખુશી થઈ કે આ સમાજને ખરેખર જરૂર હતી. એટલે અદાણી ફાઉન્ડેશને ખૂબ સરસ કામ કર્યું છે અને અદાણી ફાઉન્ડેશન છેલ્લા 2 વર્ષથી દરેક ગામડાઓમાં જઈ અને વિકાસના કાર્યો માટે સમાજે જે માંગ્યું છે એ અદાણી ફાઉન્ડેશન આપ્યું છે. એટલે અદાણી ફાઉન્ડેશન કંપની ખાસ કરીને અદાણી ગ્રુપ પોતાનું જે જવાબદારી છે, પોતાનું કર્તવ્ય છે મુન્દ્રા તાલુકામાં નિભાવી રહી છે અને તમામ લોકો આ આયોજનથી ખુશ છે. બસ અદાણી પરિવારને લોકો આશીર્વાદ પણ આપી રહ્યા છે અને ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ બહેનો પણ આપી રહ્યા છે. કેમેરામેન યાસરભાઈ ખત્રી સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.